સ્વભાવ પ્રકૃતિ કે વાસનાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 શ્રાવણવદી અમાવાસ્યાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગતે શું હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવે જે પૂર્વજન્મને વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ ગયા છે. જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠા એ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 20મું વચનામૃત જે તે થયું. કથા વંચાવતા વાત આવી જે વ્યાસજીને શાંતિ ન થઈ તે ઉપર બોલ્યા જે આપણને ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે એક તો વિષયમાં રાગ ને બીજો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જીવ માત્ર લઘુશંકાના છે તેનું ભજન કરે છે એ વિના તો રહેવાય નહીં. તે ક્યાં સુધી જે વૈરાટ સુધી ન રહેવાય અને એમાંથી તો એક શંકાદિક તર્યા ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે ને આપણે તો કોક લોકમાંથી આવ્યા હોઈશું તે અહીં બેસાય છે ને આવો જોગ મળ્યો છે નીકર મળે નહીં ને વિષય વિના તો જીવથી રહેવાય નહીં. તે સારું વેદે કરીને ને નિયમ બાંધીને વિષયની રજા આપી તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી ને સારા સારા માણસ પણ નથી ચાલતા. કેમ જે વિષયનું બહુ બળ છે એ પ્રકારે વાત કરી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વ્યવહાર છે તે દેહે કરીને કરવો ને મને કરીને જુદા પડવું ને મનમાં ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સુખમાં દુઃખ દેખવું એ ઝાઝાને સૂઝે નહીં, એ તો સૂક્ષ્મ વાત છે. તે શું જે રસોઈયું તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવા છે ને તેમાં સુખ દેખાય છે પણ સુખ તો મોટાનો સમાગમ થાય એટલું જ બાકી નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્ઞાન તો નિવૃત્તિમાં થાય પણ આખો દિવસ નવરું રહેવાય નહીં. તે સારું પ્રવૃત્તિમાં જોડીએ છીએ નીકર દેહાભિમાની થઈ જવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે
ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારીના જીવમાંથી નહીં વટલવાનો સંશય ટળે જ નહીં. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે, આત્મનિષ્ઠા હોય તો પણ એમ રહેતું હશે? સ્વામીએ ઉત્તર કર્યો છે, આત્મનિષ્ઠામાં ન રહે, કસર હોય તો રહે, ને આત્મનિષ્ઠા હોય પણ માયારામ ભટ્ટની પેઠે પૂર્વના ઋષિપણાના પાશ ટળે નહીં. તે ઉપર દુર્યોધન તથા યુધિષ્ઠિરને જીવમાં પાશ હતા તેની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તથા સાધુના શબ્દથી દેહ બંધાય છે, તે દેહ કરીને ભગવાન બજાય છે, અને પોતાની સમજણ મૂકીને ભગવાન તથા સાધુની સમજણ પ્રમાણે ચાલવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપરથી ભગવું પણ જીવ ક્યાં ભગવો છે, એવું હોય તે પણ જોવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી જ્ઞાનના શબ્દ પાડવા કેમ છે? શબ્દે કરીને તો દેહ બંધાય છે, તે કાટવી એમ કહે ત્યાં ઓલું બકરું બોલે એમ થાય, ને ગાયનો વાઘ કરી દે એવા માણસ હોય. તે ઉપર વાત કરી છે, 4 ચોરે શણગારેલી ગાય દીઠી તે લઈ લેવા ધાર્યું. પછી ઓલા બ્રાહ્મણને કહે, તુને તો એણે બાપ મર્યા કેળે વાઘ દીધો. ત્યારે બ્રાહ્મણ કહે, આ તો ગાય છે ને શું? પછી આગે જતાં વળી બીજાએ કહ્યું છે, અરે આ વાઘ લઈને ક્યાં જાય છે? ત્યારે તેને ભ્રાંતિ પડી. પછી ત્યાંથી આગે જતાં ત્રીજાએ પણ એમ કહ્યું. ત્યારે તો ઘણી જ ભ્રાંતિ પડી ને છેટે છેટે ચાલવા લાગ્યો. પછી આગે જતાં ચોથાએ કહ્યું. ત્યારે કહે, હા ભાઈ, સૌ કહે છે તે વાઘ જ હશે. પછી મૂકી દીધી. એમ આપણામાં કોઈ કહેશે જે તમારું આમ વાંકું બોલે છે, તે જ્યાં મહિનો એમ કહે ત્યાં ખરું બનાઈ જાય. માટે શબ્દ તો આકાશનો ભાગ છે, તે આકાશમાં લીન થઈ જાય છે એમ જાણવું, ને આત્મનિષ્ઠ થવું. પછી તેને લાગે જ નહીં. એમ ડાયા માણસને વિવેક જોઈએ. ને આપણને કોક સનકાદિક જેવા કહે તો શું કાંઈ સનકાદિક જેવા થઈ ગયા? ને કોક લંબકર્ણ જેવા કહે તો શું તેવા થઈ ગયા? એમાં શું, એ તો જીવનો સ્વભાવ, તે ગમે તેમ કહે. જો એમ જ મનાશે તો જોગીના લિંગનો ભંગ કેમ કહેવાશે? માટે આ 3 દેહથી નોખું વર્તવું ને જીવમાં ભજન કરવું. તેથી કારણ દેહ બળે છે, ને આ તો કારખાના પણ ઊભા છે, વ્યવહાર બીજા ત્રીજા બધા ઊભા છે. તે ગૌણપણે રાખવા ને મુખ્યપણે તો જ્ઞાન રાખવું.